જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ટિંગલ આઈસ્ક્રીમ મિક્સ પાવડર કાજુ દ્રાક્ષ ફ્લેવરમાં. તો તેનું પેકેટ છે, તેમાંથી આપણે કાજુ દ્રાક્ષ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવીશું. તો સૌપ્રથમ આપણે એક તપેલીમાં 500 ગ્રામ જેટલું કોઈપણ ક્વોલિટીનું આપણે દૂધ લઈશું. અહીં મેં અમૂલ તાજા લીધું છે, કેમ કે અમારા ઘરે પડ્યું હતું એટલા માટે. તો હવે પેકેટને આપણે તોડી લઈશું અને જે અંદર પાવડર છે તે આપણે દૂધમાં મિક્સ કરી દઈશું. પેકેટને આપણે કાતરની મદદથી તોડીને લઈશું અને અંદર જે પાવડર છે તે આપણે દૂધમાં મિક્સ કરી દઈશું. આની અંદર બધું મિક્સ કરેલું જ આવે છે, એટલે આપણે અંદર કશું નાખવાનું હોતું નથી. પછી તેને સારી રીતે આપણે હલાવી લઈશું. પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને તપેલીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. દૂધને આપણે સતત હલાવતા રહીશું. 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું. હવે તેની અંદર આપણે 1 ચમચો જેટલી દૂધની મલાઈ ઉમેરીશું અંદર, અને દૂધને આપણે સતત ચલાવતા રહીશું કે જેથી દૂધ છે તે નીચે, દૂધ કે પાવડર નીચે બેસી ન જાય તેટલા માટે. તો આપણું દૂધ છે તે ધીમે ધીમે હવે ઘટ થવા લાગ્યું છે, અને સતત આપણે તેને હલાવતા રહીશું. દૂધ હવે આપણે ઘટ થઈ ગયું છે. હજી થોડી વાર આપણે તેને થવા દઈશું. દૂધ હવે ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે આપણું. તો સરસ રીતે આપણું દૂધ છે તે ઉકળી ગયું છે હવે, અને દૂધ આપણું ઘટ પણ થઈ ગયું છે. ચમચામાં તે સરળતાથી તે ચોંટી જાય છે, તે રીતે આપણે એ રીતનું આપણે થવા દેવાનું છે તેને. આવું થાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું. પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. ઠંડુ થઈ જાય દૂધ એટલે તેને આપણે જેમાં આપણે આઈસ્ક્રીમ જમાવવાનો હોય તેની અંદર આપણે તેને ઉમેરી દઈશું. પછી તેનું ઢાંકણ છે તે આપણે સારી રીતે બંધ કરી દઈશું. પછી તેને આપણે 7 થી 8 કલાક માટે આપણે તેને રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. સાત થી 8 કલાક થઈ જાય એટલે આપણે તેને જોઈ લઈશું. તો આપણો આઈસ્ક્રીમ છે તે સરસ રીતે જામી ગયો છે. તેને આપણે એક વાટકામાં સર્વ કરી લઈશું, કાચના બાઉલમાં સર્વ કરી લઈશું. તો આપણો સરસ મજાનો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.